આપનું નામ? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે. રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ઘણા વર્ષથી મુખ્ય વહીવટકર્તા તરીકેની ફરજ અદા કરી રહ્યો છું. ગૌરી વ્રતના કાર્યક્રમ વિશે શું કહીશું? ગૌરી વ્રતનું મહત્ત્વ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ બહુ મોટું છે અને એમાંય આપણી ગરબી ગુજરાતની બાળિકાઓ આ વ્રત ખૂબ આનંદ ઉલ્લાસ અને હર્ષથી ઉજવતી હોય છે. અને એ ન્યાય અષાઢ સુદ તેરસથી થતા 5 દિવસ ચાલતા વ્રતમાં ને એમાં મીઠા વિનાનું ખાવાનું હોય છે. એનું ભોજન રોકડિયા હનુમાનજી મંદિર કે સ્વામિનારાયણ સંપ્રદાય વર્તા લક્ષ્મીનારાયણ દેવના તાબાનું છે. એ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ભક્તવત્સલ સ્વામીની પ્રેરણાથી ખૂબ ભવ્ય આયોજન થાય છે. આ ભોજન પ્રસાદમાં ખાસ કરીને નગરપાલિકાની શાળા નંબર 2 અને 6 એનું બહુ મોટી રીતે ભાગ લેતી હોય છે. એ સિવાય પણ અન્ય જે દર્શનાર્થી કે જે બાળાઓને મંદિરમાં જ દાદાનો પ્રસાદ જમીને અને વ્રત કરવું હોય એવી બાળાઓને પણ મંદિર તરફથી બહુ મોટી સંખ્યામાં બાળિકાઓને વ્રતનું ભોજન આપવામાં આવે છે. આ વ્રત ભોજનને અંતે એમને સાંજે જમવા માટે ફ્રૂટ તથા મિષ્ટાન આદિ પણ આપવામાં આવે છે. આજે આ ચેનલના માધ્યમમાંથી અમે જે કોઈ સાંભળી રહ્યા છીએ દરેકને કહીએ છીએ કે જે બાળિકાઓને મંદિરમાં બેસીને વ્રતનું ભોજન કરવું હોય એ અવશ્ય આ રોકડિયા હનુમાનજી મંદિરે બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી આવી અને પ્રસાદ જમશો. જય સ્વામિનારાયણ. આપનું નામ ને પરિચય? મારું નામ જાગૃતિબેન ચાવડા, પીએમ શ્રી કન્યા શાળા નંબર 2 આણંદ. અહીં રોકડિયા હનુમાન દાદાના મંદિર ખાતે અમારી બાળાઓને 2023થી ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી સુંદર મજાનું એકટાણું કરાવવામાં આવે છે. જેમાં રોટલી, પૂરી, ચૂંદો, લાડુ સાથે દહીં, શ્રીખંડ, કેરીનો રસ વગેરે જેવી આઈટમ પીરસવામાં આવે છે. અને સેવાભાવીઓ દ્વારા ખૂબ ભાવથી દીકરીઓને જમાડવામાં આવે છે. અને અમારી ધોરણ 3 થી 8ની તમામ બાળાઓ આ એકટાણાનો લાભ લે છે. અને સેવાભાવી તમામ બહેનો ખૂબ જ પ્રેમથી બાળાઓને જમાડે છે. સાથે ફ્રૂટ અને સૂકો મેવો પણ બાળાઓને આપવામાં આવે છે. છેલ્લા દિવસે એમને પારણા પણ અહીંયા જ કરાવવામાં આવે છે. એમાં પણ ફૂલ ડીશ જમાડવામાં આવે છે.